બુદ્ધ એના શિષ્યોને પૂછી રહ્યા હતા, કર્મ શું છે? બધા જુદા જુદા જવાબ આપતા હતા. એટલે ગૌતમ બુદ્ધે કીધું, હું તમને એક વાત કરું અને પછી સમજાવું કર્મ શું છે. એક રાજા અને એક મંત્રી પરિભ્રમણ કરી રહ્યા હતા. એક દુકાન પાસેથી નીકળે છે. તો રાજાને વિચાર એવો આવે છે કે આને દુકાનવાળાને કાલે ફાંસી આપી દેવી જોઈએ. એટલે મંત્રી એને પૂછે છે, સાહેબ એનો કાંઈ ગુનો છે? તો કે ના ના, આ તો મને વિચાર આવ્યો, હું તો એને ઓળખતોય નથી. મંત્રીએ તરત જ સાંજે ઘરે જતા હતા ત્યારે એ દુકાનની મુલાકાત લીધી અને પૂછ્યું, કેવા ધંધા પાણી તમારા? તો ઓલો વ્યક્તિ કહે છે કે આ ચંદનનું લાકડું કેટલાય દિવસથી અમે રાખ્યું છે, પણ કોઈ લેવાનો ગ્રાહક નથી. બધા આવે છે, સૂંઘે છે ને ચાલ્યા જાય છે. એટલે મને વિચાર આવે છે કે જો અહીંનો રાજા મરી જાય ને તો બધું જ ચંદનનું લાકડું મારું વેચાઈ જાય અને મારો ધંધો પાછો પૂરપાટે જોશમાં ચડી જાય. એટલે મંત્રીએ થોડુંક લાકડું ખરીદ્યું અને કીધું કે મારે રેગ્યુલરલી ખરીદી કરવાની હોય છે આવી રીતે. એમ કહી મંત્રી લાકડું લઈને ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે મંત્રીએ સભાપદમાં રાજાને કીધું કે એક ખુશીના સમાચાર છે. તો કે આ શું છે, બોલો ને. તો કે તમે જે દુકાન પાસેથી નીકળ્યા હતા અને તમે જે મને વાત કરી હતી ને, એ વ્યક્તિએ તમને ભેટ સોગાદ આપી છે. તો કે શેની? તો કે આ ચંદનના લાકડાની. ઓહો, કેવું સરસ ચંદન છે, સુગંધી. તો રાજા મંત્રીને કહે છે કે તમે એના માટે આટલી સોનામોર મોકલાવો, કહેજો કે રાજાએ એને ગિફ્ટ આપી છે. અને સૈનિક છે એ એને દેવા જાય છે. તો એ દુકાનદાર વિચારે છે, ઓહો, રાજાએ મને ગિફ્ટ આપી, મારી પરિસ્થિતિને એને ખબર પડી ગઈ હશે. કેટલો દયાળુ છે મારો રાજા. તો આ રાજાને તો મારી ઉંમર પણ લાગે. પછી તો જે ગ્રાહક આવે જોવા માટે એને રાજાના વખાણ કરવા માંડ્યો. મિત્રો, અહીંથી ગૌતમ બુદ્ધ ભગવાને સમજાવ્યું કે જો તમારા વિચાર બદલાશે તો કર્મ બદલાશે. ઓલા વેપારીનું વિચાર બદલાણું, રાજાને તો એના કારણે જ વિચાર આવ્યો હતો. તો નેગેટિવ વિચારોની ફ્રીક્વન્સી નેગેટિવ વિચારને આકર્ષણ કરે છે, પોઝિટિવ વિચારોની ફ્રીક્વન્સી પોઝિટિવ વિચારને આકર્ષણ કરે છે. એટલે ગૌતમ બુદ્ધ ભગવાને એના શિષ્યોને કીધું, કર્મ એટલે બીજું કાંઈ નહીં, જે આપણે વિચારી છીએ એ જ આપણું કર્મ છે. અને જે કોઈ વિધાતાના લેખ, વિધાતા આપણે કહીએ છીએ ને લેખ લખે છે, એ લેખ એટલે બીજું કાંઈ નહીં, આપણે જે વિચારી છીએ એ જ કાર્ય કરી છીએ. એટલે સારું વિચારો, આપણા માટે પણ સારું વિચારો, બીજા માટે પણ સારું વિચારો. થેન્ક યુ.